સરકારી કર્મચારીઓ માટે ડિજિટલ એટેન્ડન્ટ સિસ્ટમનો મામલો સામે આવી રહ્યો છે। સરકારે પ્રાયોગિક ધોરણે નવા સચિવાલય ડીડીઓ કચેરી સિસ્ટમ લગાવવા પરિપત્ર કર્યો છે। ઉદ્યોગ ભવન તેમજ કલેક્ટર કચેરીએ પણ પરિપત્ર કર્યો હતો। પરિપત્ર બાદ કર્મચારી મહામંડળે વિરોધ નોંધાવ્યો છે। ત્યારે આજથી ડિજિટલ એટેન્ડન્ટ સિસ્ટમ લાગુ કરવા પરિપત્રમાં ઉલ્લેખ। કર્મચારી મહામંડળે પત્ર લખી કર્મચારીઓને એપ્લિકેશન ડાઉનલોડ નહીં કરવા જણાવાયું છે। એપ્લિકેશન ડાઉનલોડ નહીં કરી કર્મચારીઓ કરશે વિરોધ। જૂની પદ્ધતિ મુજબ કર્મચારીઓ રજિસ્ટરમાં પૂરી છે એટેન્ડન્ટ। ચોક્કસથી રાજ્ય સરકારે ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ હાલમાં નવા સચિવાલય ઉદ્યોગ ભવન ડીડીઓ કચેરી અને કલેક્ટર કચેરી ગાંધીનગર ખાતે દાખલ કરવાનું નક્કી કરેલું છે। જે અનુસંધાને રાજ્યના કર્મચારી મહામંડળ તથા અન્ય મંડળોએ વિરોધ નોંધાવ્યો છે। વિરોધનું કારણ એ છે કે કર્મચારીઓના જે મોબાઈલ છે તેમાં આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને તે મુજબ હાજરી પૂરવાની છે। અને કર્મચારીના અંગત મોબાઈલમાં જો આ એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવે તેવા પ્રસંગે ઘણા ખરા લૂપહોલ્સ રહેલા હોય અને કર્મચારીનો અંગત ડેટાનો દુરુપયોગ થવાની સંભાવનાઓ રહેલી હોય કર્મચારી મહામંડળ આનો વિરોધ નોંધાવે છે। વિરોધમાં અમે હાલમાં કર્મચારીઓને આહવાન કરેલું છે કે પોતાના અંગત મોબાઈલમાં સદર એપ્લિકેશન ડાઉનલોડ ન કરે અને હાલમાં પ્રવર્તમાન જે પણ પ્રણાલી છે તે મુજબ પોતાની હાજરી પુરાવે। હાલમાં નવા સચિવાલય ઉદ્યોગ ભવન કલેક્ટર કચેરી અને ડીડીઓ કચેરી ગાંધીનગર ખાતે પ્રાયોગિક ધોરણે આ સિસ્ટમ હાલ એપ્લાય કરેલી છે।